મૂળિયાના કારણે ફસાયેલી મોટર વિહળધામ પાળિયાદની બાજુમાં ગામ સાંકળે કાઢી રહ્યા છીએ અને ખેડૂતભાઈનું ગામ છે પીપળી। 4 વર્ષથી આ બોરમાંથી મોટર ખેડૂતભાઈએ કાઢી નથી ને અત્યારે મૂળિયામાં આવીને મોટર રોકાણી છે। ખેડૂતભાઈને 200 ફૂટનો બોર છે, 150 ફૂટ મોટર ઉતારેલી હતી, 120 ફૂટ મોટર ખેંચી લીધી છે, સહી સલામત કમ્પ્લેટ, અને હવે મૂળિયામાં આવીને રોકાણી હલવાણી। ત્યારબાદ આપણો સંપર્ક કર્યો, ખેડૂતભાઈએ 2-4 આંસકા ટ્રેક્ટરે માર્યા। ત્યારબાદ અમે આવીને બોરમાંથી સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે બધા મૂળિયા કાઢ્યા અને મોટર કમ્પ્લેટ ફરી કરી નાખી છે। તો ઘણી વખત ઘણા ખેડૂતભાઈ મૂળિયામાં મોટર આવીને હલવાય એટલે ટ્રેક્ટરે ખૂબ આંસકા મારતા હોય છે, લોડરે તાકાત અજમાવતા હોય છે, જીસીબીએ પણ તાકાત અજમાવી લેતા હોય છે ઘણા ખેડૂત। તો તે ખેડૂતને મારે એટલું જ કહેવું છે કે મૂળિયામાં આવીને મોટર રોકાય એટલે કોઈ પણ જાતની તાકાત અજમાવી નહીં, મૂળિયા બધા બહાર કાઢવા, ત્યારબાદ કમ્પ્લેટ આવા મૂળિયા નીકળી જાય। વધુ તાકાત અજમાવી આ મૂળિયાનો દોરાની જેમ ગૂંચ થાય તે જ રીતે મોટરની આજુબાજુમાં મોટરની જાળી સુધી ફરતો ભીંસીને દાટો થઈ જતો હોય છે અને કાઢવાવાળાને પણ ઘણી વખત ફૂલ તાકાત અજમાયેલી હોય તો સફળતા નથી મળતી। વ્યવસ્થિત પહેલાંથી જ આવા મૂળિયા કાઢી લેવામાં આવે તો સહી સલામત વ્યવસ્થિત રીતે મોટર નીકળી જાય। જય માતાજી।